શું તમે જાણો છો સંસ્કૃતના શ્લોક મુખપાઠ કરવાથી તમારા બાળકની યાદશક્તિ ખીલી ઉઠે છે? અમેરિકન ન્યુરોબાયોલોજિસ્ટ અને ડબલ માસ્ટર ડિગ્રી ધરાવનાર પ્રોફેસર જેમ્સ હાર્ટઝલ સંસ્કૃત ભાષાથી એટલા પ્રભાવિત થયા કે તેમના મનમાં વિચાર ઝબક્યો કે શું સંસ્કૃત ભાષાના શ્લોક બોલવાથી માણસના મગજમાં ફાયદો થઈ શકે? આ માટે તેમણે ડૉક્ટર તન્મયનાથ અને ડૉક્ટર નંદિની ચેટર્જી સાથે મળીને એક પ્રયોગ કર્યો. પ્રયોગ માટે એક સરખું બેકગ્રાઉન્ડ ધરાવતા કુલ 42 માણસોને પસંદ કરવામાં આવ્યા, જેમાંથી 21 નોર્મલ માણસો અને 21 એવા વ્યક્તિઓ કે જેઓ બાળપણથી જ સંસ્કૃત શ્લોકનો મુખપાઠ કરી રહ્યા હતા. આ તમામ વ્યક્તિઓ પર પ્રયોગ કરવામાં આવ્યો અને આશ્ચર્ય! રિપોર્ટના આધારે પ્રોફેસર હાર્ટઝલે જોયું કે સંસ્કૃત શ્લોકનો મુખપાઠ કરનાર વ્યક્તિઓના મગજ અન્ય કરતાં વધુ સારી રીતે કામ કરે છે. મળેલા રિપોર્ટ્સના આધારે વર્ષ 2018માં પ્રયોગનું તારણ એ આપવામાં આવ્યું કે જે સંસ્કૃત શ્લોકનો મુખપાઠ કરે તેની સ્મરણ શક્તિ ખૂબ વધે છે, તેમનો મસલ કંટ્રોલ, લાગણીઓ, ડિસિઝન મેકિંગ પાવર ખૂબ જ વધી જાય છે, યોગ્ય દિશામાં વિચાર કરવાની તેમની શક્તિ વધી જાય છે, લોંગ ટર્મ અને શોર્ટ ટર્મ મેમરીમાં પણ ખૂબ વધારો થાય છે. વાલી મિત્રો, ધીસ ઇઝ મુખપાઠ મેજિક. જો તમારે પણ તમારા બાળકોની સ્મરણ શક્તિ ખીલવવી હોય તો આજે જ સત્સંગ દીક્ષા મુખપાઠ માટે તમારા સંતાનોને પ્રેરણા આપો.